લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર મુકામે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આજરોજ ભાભર મુકામે ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા તેમજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આવનારી ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે આજરોજ ભાભર મુકામે એક અગત્યની જાહેર સભા રાખવામાં આવી હતી. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો સહિત નગરપાલિકા ચૂંટણીઓના પડઘમ સમગ્ર ગુજરાતભરમાં વાગી ચૂક્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજી પાર્ટીઓ જીતાડવા માટેનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતની 3 સીટો, તાલુકા પંચાયતની 18 સીટો અને ભાભર નગરપાલિકાના કુલ 6 વોર્ડ તમામ સીટો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, ગુજરાત મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ડૉક્ટર નરેશભાઈ ઠાકોર, ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ જીતવા માટે હાંકલ કરી હતી. તેમજ વાવ વિધાનસભાના 3 તાલુકાના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આજના જાહેર સભા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના પાયાના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને ભાભર તાલુકાના 10 કરતાં વધારે સરપંચો સહિત ડેલિગેટો જોડાયા હતા. અને ભાભર તાલુકાની તમામ સીટો જીતવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના જયઘોષ બોલાવીને તાબડતોડ મહેનત કરવાની શ્રી ગણેશ કર્યા હતા. આ કોંગ્રેસ પાર્ટીએ અમને 30 વર્ષ સુધી કંઈ આપ્યું નથી એવું પણ મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ એક મીડિયામાં નિવેદન આપ્યું હતું કે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે 1.5 વર્ષ દરમિયાન શું કામ કર્યું. નિવેદન બાદ મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે તમે 7 વર્ષ ધારાસભ્ય સહિત સાંસદ સભ્ય છો, તો તમે 7 વર્ષ દરમિયાન ભાભરમાં કઈ જગ્યાએ તમે ઈંટ મૂકી એ પણ જણાવો. તમારા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ હુકુમસિંહ રાઠોડે મને જણાવ્યું હતું. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, વાવથરાદ. ગઈકાલે ચૂંટણીની જાહેરાત થઈ અને આજે વાવ વિધાનસભામાં એક મોટી જાહેર સભાનું આયોજન થયું. કાર્યકર્તા સંમેલનમાં મીઠા જિલ્લા પંચાયતના કાંતિભાઈ સહિતના આગેવાનો, 1000 કરતાં વધારે કાર્યકર્તાઓ અને 10 થી 12 સરપંચો જોડાયા. કુલ મળીને કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ખેલ થયો છે અને મીઠા જિલ્લા પંચાયતના માઠા પરિણામ કોંગ્રેસને આવતી વખતે જોવા મળશે. ગેરમાર્ગે દોરીને લોકસભામાં પરિણામ મેળવનારા લોકો માટે આ ચૂંટણીમાં ઉત્તમ જવાબ મળવાનો અવસર છે. નરેન્દ્રભાઈએ વાવ થરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવીને જે ભેટ આપી છે, આવનારા 5 વર્ષમાં ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસની વણઝાર થવા માંડી છે, એમાં વાવ થરાદ જિલ્લાના સૌ નાગરિકો સહભાગી થવા જોડાવા માટે તૈયાર છે. અને આનો બદલો એ 100% પરિણામ થકી ભારતીય જનતા પાર્ટીને આપશે એવું કાર્યકર્તાઓના ઉત્સાહમાં સ્પષ્ટ થયું છે. શું કહેવું છે આપનું? આજે અમારી વાવ વિધાનસભાનું કાર્યકર્તાઓનું સંમેલન હતું. આજે કાર્યકર્તાઓને સાથે એક મીઠા જિલ્લા પંચાયતની અંદર જે આપણે કહ્યું તેમ મીઠા જિલ્લા પંચાયત જ્યારે વર્ષોથી કોંગ્રેસને પાળે હતી, આજે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે મારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે. અને સમગ્ર ભાભર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, જે લોકો એને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે, એ ચૂંટણીઓ આવી રહી છે, એની અંદર એક જ્વલંત વિજય સાથે, સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય, 3 જિલ્લા પંચાયત હોય, એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો મને વિશ્વાસ છે. સર, દરિયાપુર જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારની માંગ લઈને ક્યાંક રોષ ફેલાવે છે, શું કહેશો? દરેક જણને
ઉમેદવાર કરવાનો હક છે. દરેક જણ ઉમેદવારી કરશે અને ભારતીય જનતા પાર્ટી દરેકને સંતોષ મળે એ રીતનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આપશે અને એને જ સૌ સાથે મળી અને અમે લોકો જે પણ ઉમેદવાર આવે એને જીતાડવાનો પ્રયાસ કરીને અમે બહુ જંગી મતોથી જીતાડીશું. સ્થાનિક ઉમેદવારો આપવામાં આવશે દરેક જિલ્લા પંચાયત સીટ પર કે સ્થાનિક જ ઉમેદવાર આવતો હોય છે. જ્યાં જઈએ ત્યાં સ્થાનિક જ ઉમેદવારની પસંદગી હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ લોકોને સ્વીકાર્ય હશે અને લોકો બહુ જંગી મતોથી કમળને વોટ આપીને જીતાડશે. સાહેબ, આજે ઓપરેશન કર્યો એવો આગામી તારીખોમાં ઓપરેશન થશે? હા, જરૂર. આજે આ શરૂઆત છે. શરૂઆતની અંદર જ્યારે અમારા વરિષ્ઠ અહીંના જે આગેવાન કહેવાય, જે વર્ષોથી કોંગ્રેસની અંદર કામ કરતા હતા અને કોંગ્રેસને જીતાડવાનું કામ કરતા હતા એવા કાંતિભાઈ ઠાકોર, જે આજે એમની ટીમ સાથે 1000 કાર્યકર્તાઓથી વધારે સાથે જોડાયા છે અને આવનારા સમયમાં પણ દરેક જણ એ ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની અંદર એમના વિકાસના કાર્યોની અંદર જ્યારે જોઈ અને દરેક કાર્યકર્તા આની અંદર જોડાશે એવો મને વિશ્વાસ છે. વાવ વિધાનસભાના નવનીત વાવ થરાદ જિલ્લાના નવીન પ્રમુખો 7 વાવ વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન થયું છે. કેટલા લોકો કોંગ્રેસની બાજુ જોડાયા? કેટલાય સમયથી વાતો હતી કે ચૂંટણીના પડઘમ ભાગી જાય. ગઈકાલે સાંજે જ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ. 11 તારીખે ચૂંટણીના ફોર્મ ભરવાના છે. 26 તારીખે મતદાન થશે ને 28 તારીખે એનું રિઝલ્ટ થશે. આજે સવારથી જ થરાદ વિધાનસભાના જિલ્લા પંચાયતનો બેઠકમાં હતો અને પ્રવાસ દરમિયાન થરાદ વિધાનસભાના પણ આ 1000 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથા અને વિકાસના યજ્ઞના સ્વરૂપને જોઈ અને કોંગ્રેસના કામ કરતા લોકો જ્યારે પોતાના વિકાસ અને પોતાના વિસ્તાર અને પોતાના સમાજની ચિંતા કરી અને વાવ વિધાનસભાના આજે 1000 કરતાં વધુ અને 10 કરતાં વધુ સરપંચો અને સામાજિક આગેવાનો કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સાહેબ, જઈએ જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકર્તાઓ સ્થાનિક ઉમેદવારની માંગ લઈ રહી શું કે સ્થાનિક ઉમેદવાર મળશે કે કેમ? આ ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાની પાર્ટી છે અને આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી એ અહીંયા લોકલ ભારતીય જનતા પાર્ટીના બૂથ અને પેજ સમિતિના સભ્યોની સરકારની પાર્ટી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી દરેક આ જ્યારે પાર્ટી માટે જે ઝંડા લગાવતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોલ પેઇન્ટિંગ કરતા કાર્યકર્તાઓની ચિંતા કરીને એવા સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાની છે. આયાતી ઉમેદવાર માટે સાહેબ દહેજની સીટ ઉપર છે, એ બાબતમાં આપનું કહે. ભારતીય જનતા પાર્ટી સમાજના સ્વીકૃત ઉમેદવાર અને પાર્ટી માટે મહેનત કરતા કાર્યકર્તા માટે હંમેશા તત્પર ઊભી રહે છે અને એ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે, અહીંયા ઉમેદવાર કમળનું નિશાન એ પાર્ટીનો ઉમેદવાર છે અને એ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એને સ્વીકૃત કરી અને એને ગભે ઉપાડી અને જીતાડવા માટે સક્ષમ છે. અને ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આગામી સમય અને પાભર નગરપાલિકા, થરાદ નગરપાલિકા તમામે તમામ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે.